નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્ય સરકારના વિવિધ વિભાગો, બોર્ડ નિગમ કોર્પોરેશન અને ગુજરાત સરકાર હસ્તગત વિવિધ સહાયક સંસ્થાઓમાં કામ કરતા વર્ગ 3 અને વર્ગ 4ના લાખો ફિક્સ પગાર કર્મચારીઓ માટે સરકાર દ્વારા ગતરોજ ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા અતિ મહત્વનો પરિપત્ર જે છે તે જાહેર કરવામાં આવ્યો છે। ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોમાં તેમજ ગુજરાત સરકારની વિવિધ સંસ્થાઓમાં વર્ગ 3 અને 4માં ફિક્સ પગારના તમામ સંવર્ગના જે કર્મચારીઓ છે તેમને મિત્રો સીધી ભરતીથી નિમણૂક પામેલ કર્મચારીઓની સેવાઓની શરતોમાં સુધાર કરતો અને જે ભથ્થાઓ છે તેમાં વધારો કરતો અતિ મહત્વનો પરિપત્ર ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું છે આ જે નાણાં વિભાગનો પરિપત્ર છે તેની વિગત અને કયા ભથ્થાઓમાં જે છે તે મિત્રો ફિક્સ પગારના કર્મચારીઓને વધારો કરવામાં આવે છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં નવા હોવ તમે તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ફિક્સ પગાર કર્મચારી, સરકારી કર્મચારી તેમજ ભરતીઓના ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ફિક્સ પગાર કર્મચારીઓ આનંદો તો ગુજરાત સરકારના વિવિધ વિભાગના અને રાજ્ય સરકારના વર્ગ 3 અને વર્ગ 4ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ પર સીધી ભરતીથી નિમણૂક પામેલ કર્મચારીઓની સેવાઓની શરતોમાં સુધારો કરવા બાબતનો ગુજરાત સરકાર નાણાં વિભાગનો ગતરોજ અતિ મહત્વનો પરિપત્ર કરાયો છે। જેમાં મિત્રો જૂના પરિપત્રો એટલે કે નાણાં વિભાગનો 16/2006, નાણાં વિભાગનો 2/10/2015 અને નાણાં વિભાગનો 28/3/2016નો પરિપત્ર વંચાણે લીધેલ છે। અમુકની વાત કરીએ તો સંદર્ભ ક્રમાંક 1ના પત્ર સામેના નાણાં વિભાગના 16/2006ના ઠરાવથી રાજ્ય સરકારની કચેરીઓમાં વર્ગ 3 અને વર્ગ 4ના તમામ સંવર્ગોમાં રાજ્ય સરકારની કરકસરની નીતિના ભાગરૂપે 5 વર્ષ માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક આપવાની નીતિ અમલમાં મૂકવામાં આવેલ છે। તેમજ આ ઠરાવ સંદર્ભમાં નાણાં વિભાગના સંદર્ભ પત્ર ક્રમાંક 2 અને 3 સામેના ઠરાવથી કરાર આધારિત ફિક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓની સેવાઓની શરતોમાં જરૂરી સુધારાઓ કરવામાં આવેલ છે। સંદર્ભ પત્ર ક્રમાંક 2 સામેના નાણાં વિભાગના તારીખ 20/10/2015ના ઠરાવની જોગવાઈ ક્રમાંક 3થી દૈનિક ભથ્થા અંગે નીચે મુજબ જોગવાઈઓ કરવામાં આવેલી છે। જેમાં મિત્રો જે નિયમિત કર્મચારીઓની જેમ હવે ફિક્સ પગાર કર્મચારીઓને પણ મિત્રો રાત્રિ રોકાણ દરમિયાન જે છે તે મિત્રો વેતનમાં ભથ્થાઓમાં વધારો કરવામાં આવ્યો છે। તો રોકાણનો સમયગાળો જે છે તે મિત્રો 6 કલાકથી વધુ પરંતુ 12 કલાકથી ઓછું રોકાણ હોય તો નિયમિત કર્મચારીઓને મળતા ભથ્થાઓનો જે મુજબ સૂચિત વધારો છે 120 રૂપિયા। 12 કલાકથી વધુ રોકાણ હોય તો મિત્રો જે નિયમિત કર્મચારીને મળવાપાત્ર જે મુજબ ભથ્થો છે તે 240 રૂપિયા। અને મુસાફરી ભથ્થાની વાત કરીએ તો નિયમિત કર્મચારીને મળતા રાજ્ય એસટી નિગમની બસનું ભાડું રેલવે અથવા ભાડું મળવાપાત્ર થશે। સંદર્ભ પત્ર ક્રમાંક 3ના સામેના નાણાં વિભાગના 28/3/2016ના ઠરાવથી બોલીઓ અને શરતોની પત્ર ક્રમાંક 3ની નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવેલ છે। જેમાં જે તે કર્મચારીને કરારીય સમયગાળા દરમિયાન સરકારી કામકાજ અર્થે એટલે કે 5 વર્ષ જે ફિક્સ પગારમાં નોકરી કરતા રાજ્ય સરકારના વિવિધ વિભાગોના, બોર્ડ નિગમ કોર્પોરેશન, સ્વાયત્ત સંસ્થાઓના તમામ વર્ગ 3 અને 4ના જે કર્મચારી છે જે ફિક્સ પગાર કર્મચારી તેમને કરારીય સમયગાળા દરમિયાન એટલે કે 5 વર્ષનો જે ફિક્સ ગાળો છે તે દરમિયાન સરકારી કામકાજ અર્થે મુસાફરી કરવાના પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે તેમણે નાણાં વિભાગના 20/10/2015ના ઠરાવ ક્રમાંક જે છે તેના મુજબની જોગવાઈ મુજબનું મુસાફરી ભથ્થું અને દૈનિક ભથ્થું મળવા પાત્ર રહેશે। ફિક્સ પગારના કર્મચારીઓના દૈનિક ભથ્થામાં સુધારો કરવા બાબતે રજૂઆતો મળેલી હતી। આથી નાણાં વિભાગના સંદર્ભ પત્ર ક્રમાંક 2 અને 3 સામેના ઠરાવોથી થયેલ જોગવાઈમાં સુધારો કરવા અંગેની બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી। કાળજીપૂર્વકની વિચારણાના અંતે પત્ર ક્રમાંક 2ના સંદર્ભ 3ના સામેના નાણાં વિભાગના 20/10/2015 અને 28/3/2016ના ઠરાવની દૈનિક ભથ્થાની જોગવાઈમાં નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે। જેમાં ફિક્સ પગારના કર્મચારીઓને 6 કલાકથી વધુ પરંતુ 12 કલાકથી ઓછું રોકાણ હોય તો તેમને 20/10/2015ના ઠરાવ મુજબ નિયત થયેલું જે દૈનિક ભથ્થું છે તે 120 રૂપિયા હતું। જેમાં નિયમિત કર્મચારીને મળતા ભથ્થામાં મુજબ સૂચિત વધારો 200 રૂપિયા છે। 12 કલાકથી વધુ રોકાણ માટે 240 રૂપિયા મળતા હતા, જે મિત્રો હવે 400 રૂપિયા મળવાપાત્ર થશે। આ ઠરાવનો અમલ તેની રવાનગી તારીખથી કરવાનો રહેશે। ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા આજે છે તેમાંથી મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે। તો આમ રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓને જે છે તે મિત્રો કરકસર જે રાજ્ય સરકારના ભાગરૂપે 2006માં જે નીતિ શરૂ કરવામાં આવી હતી તે કર્મચારીઓના દૈનિક ભથ્થામાં એટલે કે જે બહાર કામ વિભાગના કામ અર્થે જે બહાર રોકાણ, રાત્રિ રોકાણ અથવા તો કોઈ જગ્યાએ રોકાણ કરવાનું થાય તેના માટેના જે ભથ્થાઓ છે તેમાં વધારો કરતો મહત્વનો પરિપત્ર રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। જય હિન્દ, અસ્તુ।